કલ્પુસ હોમ ટેસ્ટમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલવાની કચોરી। તેને માટે આપણે લીલવા લીધા છે અને ફોલી લીધા છે। પછી તેને એક ચોપરમાં ચોપ કરીશું। આ કચોરી એકદમ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોય છે। તેના માટે ચોપ કરી 3 થી 4 લીલા મરચાં, આદુ અને લસણ લઈ લીધું છે। પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું। આદુ લસણને આપણે ક્રશ કરી લઈશું। આપણું તેલ ગરમ થઈ જાય તેમાં રાઈ નાખીશું। આપણી રાઈ ફૂટે પછી તેમાં એક ચમચી તલ નાખીશું। વઘારને સરસ થવા દઈશું। તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું। પછી તેને મસ્ત શેકી લઈશું। પછી તેમાં આપણે ક્રશ કરેલા દાણા નાખીશું। સરસ હલાવી લઈશું। એક ચમચી મીઠું નાખીશું। પછી મિક્સ કરીશું। આ મિશ્રણને આપણે એકદમ ધીમા તાપે શેકાવા દેવાનું છે। વારંવાર ચલાવતા રહીશું તેથી આપણું મિશ્રણ ચોંટે નહીં। તેને ઢાંકીને થવા દઈશું। આ 15-20 મિનિટ થશે। વારંવાર ચેક કરતા રહીશું। પછી આપણે ચેક કરી લઈશું। ત્યાં સુધી આપણે એક બેટર બનાવીશું। એક વાટકી બેસનનો લોટ લઈશું। તેમાં આપણે થોડું થોડું પાણી નાખીને મિક્સ કરીશું। એક ચમચી લાલ મરચું, એક ચમચી મીઠું, ત્યાં આપણે પછી પાછું આપણું મસાલો ચેક કરી લઈશું। પછી અડધું બટાકું બાફેલું નાખીશું છીણીને। જો તમને બટાકું ના ભાવતો તો સ્કીપ કરી શકો છો। એક ચમચી ખાંડ, એક ચમચી ગરમ મસાલો, અડધા લીંબુનો રસ, સરસ મજાનું મિક્સ કરી લઈશું। લીલા ધાણા, એક ચમચી કોપરાનું છીણ બધું નાખીને સરસ મિક્સ કરી લઈશું। આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે। તેને કાઢીને ઠંડુ થવા દઈશું। પછી તેમાંથી મીડિયમ સાઇઝના બોલ બનાવીશું। ત્યાં સુધી આપણે સાથે સાથે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આપણા મસ્ત બોલ રેડી છે। એને આપણે ફ્રાય કરીશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। બેટરમાં આપણે અડધી ચમચી ખાવાનો સોડા નાખીશું। પછી મિક્સ કરીશું।
પછી તેમાં બોલ નાખીશું. ઉપર કોટિંગ કરીશું. મસ્ત મજાના ફ્રાય કરીશું. જેને ધીમે ધીમે પલટાવીશું તેથી તૂટી ના જાય. આ કચોરી ખાવામાં એકદમ હેલ્ધી અને મસ્ત છે. તેને સર્વ કરીશું. આપણી કચોરી બનીને રેડી છે. તેને લીલા લાલ શેકેલા મરચાં અને લાલ ચટણી સાથે સર્વ કરીશું. શિયાળાની સિઝનમાં આ કચોરી ખાવાની ખૂબ મજા આવે છે ગરમા ગરમ. તમને આ મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.